એ પૂછડી તને ખબર છે ઓલું બટન તૂટી જાય ને તો હિંદરી બાંધવાનું રહે ને ઓલું ચેન તૂટી જાય ને તો કાંટા પીન ટાકવાનું રહે. સોનકી તું કપડા ધોઈ લે ની તારે આખા ગામની પંચાયત. એ સોનલ કપડા ધોવાની કેવી મજા આવે કા? નદી હારુથી આપણે બધાય કપડા લઈને આવતા રહ્યા હતી. બધાય મસ્ત કપડા ધોવાય છે ચોખ્ખા અને સણાક જેવા. હા પૂછડી નદીએ કપડા ધોવાની મજા આવે એટલે જ પોટલો બાંધીને આવતી હતી તારી હારે કપડા ધોવા. નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે. એ માસી તમને તો ભાઈ રે હારા ગીત આવડે છે હો ભાઈ. હાલો મારે પાણી ભરીને જાવું છે ઘરે. મારા મમ્મી ખીચે પાછા એટલે હું પાણી ભરીને જતી રહું. અરે મારી કેવા ધક્કા મારે છે. પાણી ભરવાનું હોય તો આમથી ફેરને આવે. આ બેન તો બા થુકડા લાગે છે હાવ. જરાક ધક્કો લાગી રહ્યો તો કે આમથી પાણી ફેરને. એ તને કહું છું આમની મેર ને આવે પાણી ભરવા ક્યારની ધક્કા ધક્કી કરસ ને. વિકા વાડની નદી પડી તો ન્યા પાણી ભરવા નથી જતી ને અહીંયા પાણી ભરવા આવી. હું લોગડા તો હું ને મારી વાહે પાણી ભરવા આવી મારા પડખામાં પાટું મારીને. એ કાલ મુહી તને કહું છું આમ જાની આમની મેર ને પાણી ફેરને. એ પૂછડી તો આને સમજાય ની ક્યારની પડખામાં પાટું મારીને ધક્કા મારે છે. કઈ તો જોવું એને કે થોડીક આખી જાય એમ. એ જટિયાળી આમ જઈને પાણી ભર શેતી. આ વિઘાવાડની નદી પડીને અહીંયા પાસે પાણી ભરવા આવી શેતી. એ તને કહું છું આખીની મેર ને આવે. વિઘાવાડની નદી આમ પડીને અહીંયા મારી પાસે પાણી ભરવા આવી શેતી. તારે જે ભરવું એ આખી જઈને પાણી ભર. ડોલ ભર સમસી ભર તપેલા ભર વેટકા ભર જે ભરવું એ જા ભર આખી જઈને. આ ડોળાળી તો બહુ ગોલી લાગે છે. બાથુકડી છે મોઢું બંધ નથી કરતી આવી ત્યારની. મોઢું સાલું છે એનું. તારા બાપની નદી છે અહીંયા? મારા બાપની નદી ભલે ન હોય પણ તારા બાપની નદી છે. તારા બાપની ન હોય તો આમ વઈ જા. એ પૂછડી આ તો જાતી નથી ને અહીંયા ઓફિસે ક્યારની. હજી બાથવાની ગણતરી લાગે છે એને. કઈ ની ઊભી ઊભી આપણી વાતો સાંભળે છે હો પૂછડી. એ સોનલ ભલે ની સાંભળે આપણી વાતો. આપણે ક્યાં કઈ વાતો કરીએ છે. તે સાંભળો એ ભલે ને સાંભળે ઊભી ઊભી. હાલો માસી હું જાઉં ઘેરે હવે. ઊભી રેની 2 મિનિટ આપણે પછી તું ઘેરે જાજે. મારે થોડીક વારમાં ઘેરે જ આવવાનું છે. તમે કીધું ને એટલે 2-5 મિનિટ ઊભી રહો. બાકી તો અહીંયા ઊભું રહેવાય એમ જ નથી. આ બાથુકડીનું છે અહીંયા બાથે ક્યારની હું આવી ત્યારની બાથું જ કરે છે એક ધારી. કૂતરા જેવ્યું છે. કૂતરાને જેમ સોટી જાય આપણને બાથવા હાટું. આંખું તો જો ડોળાળી ડોળા કાઢતી જાય ને મોઢું ફાડી ફાડીને બોલતી જાય એક ધારી. એ પણ હું કહું ઈ ભલે ની બોલતી ને બાતતી તારે ક્યાં એની હારે બાથવા જાવ. તું ઊભી રેની ખાલી 5 મિનિટ. આપણે મારા કપડા ધોવાઈ જાય ને એટલે પછી આપણે ઘેરે જવાનું છે. મારે ખાલી ખખોળિયું ખાવાનું છે. માસી નદીમાં કેવું ટાઢું પાણી છે એમાં થોડું નવાય. ઘેરે જઈને ગરમ પાણી કરીને નાજો તમે. અરે ના રે બાપા હું તો અહીંયા નાઈ નાખું. કેવું સારું પાણી નીર તાંજળિયા જેવું એલું જાય છે. કેવી વિઘાવાડની નદીમાં આવું પાણી મૂકીને ઘેરે નાવાનું મન થાય ન થાય. આ કપડા ધોવા આવ્યા એટલે નાતા જાય ને ધોતા જાય ને મજા આવે હો ધબા ધબી. એ કપડા ધોઈ ધબ ધબાટી ને બહ બહાટી. હાલો કપડા ધોઈ ધબ ધબાટી ને બહ બહાટી. એ પૂછડી ઓલી માસી તો જો સાદી ધબ ધબાટી ને બહ બહાટી કપડા ધોવાનું કેતી જાય ને બોલતી જાય કે કપડાના બટન ને ચેન ને બધી ભાંગી નાખે ની તોડી નાખે ની ભૂકો થઈ જાય. બીજું તો ઠીક. એ પૂછડી તને ખબર છે ઓલું બટન તૂટી જાય ને તો હિંદરી બાંધવાનું રહે ને ઓલું ચેન તૂટી જાય ને તો કાંટા પીન ટાકવાનું રહે. સોનકી તું કપડા ધોઈ લે ની તારે આખા ગામની પંચાયત. માઈ ગયો ની હું ક્યાં કોઈની પંચાયત કરું છું. હું આપણે કોઈની પંચાયત જ ન કરીએ હો. હું તો ખાલી એમ વાત કરું છું. એ માસી તમારે કેટલી વાર છે કપડા ધોવાની? મારે જાવું છે રસોઈનો ટાઈમ થઈ ગયો છે હો. મારે તો નાવું છે. થોડીક વાર ઊભી રહે ની હું નાઈ નાખું. 2 ડૂબકી લગાડીને પછી પાછી કાંઠે આવી જાવ. એ ગંગા નાયા જમના નાયા કાજા રહી ગયા કોરા. આ કાંઠે ગંગાજી ઓલે કાંઠે જમનાજી. પાળે બેઠા પુરુષોત્તમ કાંઠે બેઠા ગોરમાં. આંબુડું જાંબુડું કેરી ને કોઠી બડું રૈના મોદર નોતરા વાળી રાજા રામ. જાતા નાયા જમનાજી વળતા નાયા ગંગાજી. પાળે બેઠા પુરુષોત્તમ કાંઠે બેઠા ગોરમાં. એ માસી આ ગીત તો પુરુષોત્તમ મહિનામાં ગાવાનું હોય. અટાણે તમે શું લેવા ગાવશો? એ મળી મને છે ને નાવ ને તઈ ગીત ગાવાનું મન થાય એટલે મને આંબુડું જાંબુડું યાદ આવી ગયું ને નદીએ તે હું ગાવા મળી. અમે પુરુષોત્તમ મહિનામાં છે ને
કાયમ અમે આવતા પુરુષોત્તમ મહિનામાં નદીએ નાતા ને ગીત ગાતા ને બધી મજા આવતી હો ડોહી ડોહી વલોણું હોતે ને ગાતા આમાં નદીમાં બેઠી બેઠી ઘમ્મર ઘમ્મર સવારે વેલી વેલી જાગુ રે હવે વાગે ઘમર વલોણું વાગે ઘમર વલોણું મસ્ત આવડે માસી તમને પુરુષોત્તમ મહિનાના ગીત એલી પૂછડી આ ડોહી તો જો કઈ એની ગીત ગાય છે ઓલા આ બનાવ્યું બહુ હોય ને ટક ટક કર્યા કરે એ ફરાળમાં આ બનાવજો સાબુદાણાની ખીચડી બનાવજો ખીર બનાવજો બટેટાની દૂધ આપજો સાસ આપજો એવું બધું કેળા ને સેવડો ને રેખી હું હશે મને તો કઈ ખબર નથી પડતી આનું હાસી વાત છે સોનલ તારી ને પાછી મંદિરે ભેગી થાય ને ધૂન ગાય ને 2-3 ધૂન ગાય ને પાછી તો બેહી જાય વાતું કરતી જાય ને વહુ ના તો કેવી વગોણા કરતી મારી વહુએ મને સા નો બનાવી દીધો મારી વહુએ મને ફરાળ નો બનાવી દીધું ભૂખાળ્યું થઈ જાય હાવ 1 મહિનો રે ત્યાં તો રેતી હું હશે ને એમાંય તો ગોરમાં ને પાછી પૂજવા ગોરમાં ને પાછી પૂજે પ્રસાદી ધરે ને પ્રસાદી પાછી થોડીક નાખી બીજી તો ઘેરે લઈતું જાય એલી હાલો માસી હવે જાય ઘેરે એ હા હાલો હવે જાય ઘેરે હાલો જાવું છે આની હારે પાછી અહીં બેસ્યું ને તો વધારે લપ થાય હું તો કઈ પંચાયત કરતી નથી કોઈની પણ આ પંચાયત કરાવે છે મારી હારે પૂછડી ઓલી બે ગયું હાસ ગયુતી કઈ ફેરખો શ્વાસ લેવાય છે નદી વીઘા વાડની પેઢીથી ને વાહે આવીને બેઠી પંચાયત કરવા ને પાછી તો એમ કે આહા હું કોઈની પંચાયત નથી કરતી લે તો મને તો કઈ એની દસ ચડતી હતી એની માથે કે ઊભી થઈ ને એક ધોકો મારી દઉં ને જાય ગોટા કાઢતી ના ના સોનલ એવું ન કરાય આપણે ક્યાં મારવાનું આવે એમાં થોડીક વાર બળબડ કરતી હતી ને પછી ગયું પણ કેવી ધોયેલ મૂળા જેવી ધોળિયું આવે બાંધવા હાટું અહીંયા લે પાણી ભરવા હાટું આમ વીઘા વાડની નદી પડીને અહીંયા પાણી ભરવા આવી ભલે ની પાણી ભરવી તો ભરે સમસી ભરે ડોલ ભરે તગારા ભરે તપેલા ભરે વાટકા ભરે પણ આમ જાચ્યું હોય તો શેઠિયું મરચું હોય તો અહીંયા ઓરિયો આવીને મરે છે એ પૂછડી તાર કેટલા કપડા રહ્યા છે ધોવાના આવે મારે તો 1-2 કપડા જ રહ્યા છે ધોવાના પછી ઘેરે જાવ છે રાંધવાનું છે આકડી ઘેરે જાઉં ને તો તારે આમ હામાં બેઠા ખુરશી નાખીને એ ક્યાં ગયા થા એટલી બધી કેમ વાર લાગી કપડા ધોતા રસોઈ બનાવવાનું મોડું થાય છે રસોઈ બનાવવાનું ટાણું થઈ ગયું છે બેઠી બેઠીના સાપડા સીરા કરે ઘેર ભેગું ન થઈ જવાય રાંધવાનું મોડું થાય તો ઘેરે ન આવે ટાઈમસર હાસી વાત છે સોનલ તારી આખો દી કામ કરીએ તો આપણી કદર ન થાય સવારમાંથી ઉઠીએ ત્યાંથી હુઈએ ત્યાં સુધી કચરા પોતા કરવાના વાસણ ઉટકવાના ગાભા ધોવાના ટાણે ટાણે ટીપી ને રસોઈ બનાવવાની ને ટિફિન બનાવવાના ને તમારે લાંબો વાહોય થાય નહીં હાવ આપણે કાઈ નહીં સોનલ બહુ વધારે કામ હોય ને તો મને જરા કહી દેજે બોલાવી લેજે એટલે હું આવી જાય તને કામ કરવા લાગી એલી પૂછડી ખરીદી કરવા જવાની છે હો હમણાં અમાર ખીચડો દેવા જવાનું છે ને મારા નણંદની ન્યા એટલે ખરીદી કરવા જવાનું છે તારે આવવું છે સોનલ તું જા ને તઈ મને કહેજે એટલે જો હું નવરી હે ને તો આવી જાય તારી હારે નવરી નહીં હોય ને તો નહીં આવું મારે તો કઈ લેવાનું નથી પણ આ તો તારી હારે આવું તાર હથવારા હાટુથી એલી પૂછડી આવજે ની મારી હારે ઈ બાને તારે ને એસી ની હવા ખાવા મળે ઘેરે તો તારે કઈ હવા નથી મળતી એસી ની પતંગો ને જોવા મળશે આપણે પતંગો જોવું હમણાં તો કેવી નવી નવી પતંગ નીકળી તને ખબર છે ઓલા મોરા વાળી પતંગ નીકળી હો ડ્રેગન વાળી ને આપણે જોયા કરીએ 2 ઘડી એવી પતંગો મસ્તીની નીકળી છે હો હારું લે સોનલ તું મને કેતી જાજે ને એટલે હું તારી હારે આવે બજારમાં મારે જોવું છે કેવી પતંગો નીકળી કેટલા કપડા રહ્યા છે હવે ભરને કપડા તગારામાં હેલ ને હવે જાય ઘેરે મારે મોડું થાય છે હાલો આપણે ઘેર જઈએ હવે પૂછડી હાસુ કહું ને પૂછડી તો આ બધામાં સમજવામાં તું એક જ મારી બેનપણી છે હાસી બેનપણી છે તું જ મને સમજે છે બાકી બીજા મને કોઈ સમજતા જ નથી બોલ એ સોનલ કઈ બાજુ ખરીદી કરવા જાવ ઈ તો તે મને કીધું નહીં હું પૂછતા ભૂલી ગઈ પાછી તને ડીમાર્ટમાં જવાનું છે પૂછડી આપણે ડીમાર્ટમાં ને મસ્ત હોય એસી વાળા રૂમ ને એસી ઠંડી ઠંડી હવા આવે કુલ કુલ આપણી પાસેથી એટલા પૈસા લે તે આપણે વસૂલ તો કરવા જોઈએ ને એને ને ઓલી એસી કે ઓલે લીપ કેવી આવે કા હેઠે જાય ને ઉપર જાય ને પગીઠિયા વાળી પગીઠિયા ઉપર બેહીએ ને તોય ઉપર વયા જાય ને હેઠે આવવાનું થાય તોય ઉપર વયા જાય
જો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારે ખરીદી કરવા જવાનું છે, એ આગળના વિડીયો આવશે તો અમારો વિડીયો જોતા રહેજો.